હાજી કાસમની વીજળી સાથે એ છેલ્લી કલાકોમાં એવું તે શું થયું હશે? જો તમે ભાગ 1 નથી જોયો તો અત્યારે જ જઈને જો, જે તમને આ ભાગ સમજવામાં મદદ કરશે. પાછલા ભાગમાં જોયું મુજબ કુલ 746 લોકોને ભરી અને કચ્છના માંડવી બંદરથી લઈ અને મુંબઈ સુધીની સફર ખેડવા માટે વીજળી નીકળે છે અને પોરબંદર પોર્ટે પહોંચે છે. પોરબંદર પોર્ટના મેનેજર તેને ખરાબ તોફાનને લીધે આગળ દરિયો ખેડવાની ના પાડે છે. તેમ છતાં શિપના કેપ્ટન હાજી કાસમ એની વાતની અવગણના કરી અને શિપને મુંબઈ તરફ આગળ વધારે છે. વીજળી હવે મધદરિયે હોય છે અને હવે આવે છે આ ગોઝારી ઘટનાની છેલ્લી કલાકો. પવનની ગતિમાં ખૂબ જ વધારો થઈ જાય છે. અચાનક તોફાન વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે. આકાશમાંથી અનરાધાર પાણી પડવા લાગે છે. મધદરિયે આ વિશાળ કદની વીજળી એક નાના રમકડાની જેમ હાલત ડોલત થવા લાગે છે. બીજી તરફ મુંબઈ બંદર ઉપર વીજળીની રાહ જોવાઈ રહી હતી. મંડપો બંધાઈ ગયા હતા, પેપરો તૈયાર થઈ ગયા હતા અને અહીં મધદરિયે વીજળીની અંદર લોકોમાં ડરનો માહોલ છવાઈ જાય છે. હસી મજાક, લગ્ન ગીતો હવે મોતની ચીસોમાં ફેરવાઈ જાય છે. બધા લોકો હવે પોતાનો જીવ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. હાજી કાસમ પોતાનો બધો જ અનુભવ અને આવડત લગાડી વીજળીને કાબૂ કરવાની કોશિશ કરે છે, પણ આ તોફાનના સામે બધા જ પ્રયત્નો લાચાર સાબિત થઈ જાય છે. વીજળીની અંદર પાણી આવવા લાગે છે. એક પછી એક કમ્પાર્ટમેન્ટમાં પાણી ઘૂસવાનું ચાલુ થઈ જાય. આ સમગ્ર ઘટના રાતના 1 વાગે 9 નવેમ્બર 1888ના રોજ માંગરોળના દરિયા કિનારાથી 25-30 કિલોમીટર અંદરની તરફ થાય. હજારો સપનાઓ જોતી આ યુવાન આંખો, કેસરિયા સાફા બાંધેલા વરરાજાઓ, આશારૂપી વિદ્યાર્થીઓ અને ઘણી બધી અધૂરી પ્રેમ કહાનીઓને સાથે લઈ વીજળી હંમેશને માટે ડૂબી જાય છે. અને વીજળી જે ચમકારા માટે જાણીતી હતી એ ચમકારો હંમેશને માટે બુઝાઈ જાય છે. તારી વીજળી રે નિયત સમય મુજબ વીજળી ન પહોંચતા માંગરોળથી તાર જાય છે. વીજળી હજી આવી નથી, પોરબંદર રોકાઈ હોય તો ખબર કરો. વીજળી હજી આવી નથી, પોરબંદર રોકાઈ હોય તો ખબર કરો. પોરબંદરથી જવાબ આવે છે, વીજળી ગઈકાલે જ રવાના થઈ ગઈ છે. વીજળી ગઈકાલે જ રવાના થઈ ગઈ છે. ટાઈમ ટેબલ મુજબ 9 નવેમ્બર 1888ના બપોરે 3 વાગ્યે જહાજ મુંબઈ પહોંચવું જોઈએ, પણ રાત થઈ જાય છે, જહાજ પહોંચતું નથી. એ દિવસે પરીક્ષા ખંડો ખાલી રહ્યા. પીઠી ચોળેલી કન્યાઓ રાહ જોતી રહી ગઈ. જે ઘરોમાં શરણાઈઓ વાગી રહી હતી ત્યાં મરેશા ગવાવા લાગ્યા. આ ઘટનાએ પૂરા વિશ્વને હચમચાવી દીધું હતું. ત્યારબાદ ઘણી શોધખોળ થઈ, પણ ના કોઈ કાટમાળ મળે છે, ના કોઈ મૃતદેહ. અને અંતે બ્રિટિશ સરકાર સત્તાવાર રીતે તમામ મુસાફરોને મૃત જાહેર કરે છે. પરિણામે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ઘણા ગામોમાં કાળો કેર વરસી ગયો. માટે જ સાહિત્યમાં કહેવાયું છે કે પીઠી ભરેલી લાડકી રૂએ, માંડવે ઉઠી આગ, સગુ રૂએ એની સગવી રૂએ, બેની રૂએ બારે માસ. ઘરે ઘરે કરુણ રુદન થાય છે. કેટલાક ઘરોમાં હંમેશને માટે તાળા લાગી ગયા. સ્ત્રીઓ વિધવા બની, માતાઓ સંતાન વિહોણી બની અને બહેનોએ પોતાના ભાઈઓ ખોયા. અને અંતમાં હાજી કાસમની વીજળી આપણા ઇતિહાસમાં અમર થઈ ગઈ. તો આ કહાની હતી ગુજરાતના ટાઇટેનિક વીજળી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જણાવો અમને કોમેન્ટમાં કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.